નમસ્કાર, સિટી લાઈવ સાથે હું છું લખમા। સમાચારની શરૂઆત કરીએ તો ગુજરાતમાં ગ્રીન હાઇડ્રોજનની સંભવિતતા એપ્લિકેશન અને ઉત્પાદન અંગે ચર્ચા કરવામાં આવી છે। ગુજરાતના મુખ્યમંત્રી મિશન ગ્રીન હાઇડ્રોજન ગુજરાત લોન્ચ કર્યું છે। મિશન ગ્રીન હાઇડ્રોજન અંતર્ગત ગ્રીન હાઇડ્રોજનનું ઉત્પાદન વધારવામાં આવશે। જીએસપીસી અને ગિફ્ટ સિટી વચ્ચે એમઓયુ પણ મુખ્યમંત્રીની હાજરીમાં થયા હતા। ગુજરાત હાઇડ્રોજન માટે સારું પ્લેટફોર્મ છે। ગુજરાત પાસે 1000 કિલોમીટરનો દરિયો કિનારો છે। ગુજરાત હવે રિન્યુએબલ અને એનર્જી માટે પણ ખૂબ જ આગળ વધી શકે છે। કરોડો રૂપિયાના રોકાણ તેમાં થઈ રહ્યા છે। હાઇડ્રોજન, પેટ્રોકેમિકલ અને રિન્યુએબલ એનર્જીમાં રોકાણ કરવા માટે ગુજરાત વાઇબ્રન્ટમાં વધારો થઈ રહ્યો છે, જેમાં માનવજાતના કલ્યાણ માટે ગ્રીન ઉર્જા તરફ આગળ વધી અને તેવું પણ કહેવામાં આવી રહ્યું છે। ગ્રીન મિશન હાઇડ્રોજનમાં એપ્લિકેશન અને ઉત્પાદન અંગે ચર્ચા વિચારણા કરવામાં આવે છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા આ સમગ્ર મામલે વિચાર વિમર્શ કરવામાં આવી રહ્યો છે। જીએસપીસી અને જીએસપીએલ વચ્ચે એમઓયુ પણ કરવામાં આવ્યા છે। આ મુદ્દે ઘણા કરોડોના એમઓયુ પણ કરવામાં આવ્યા છે। એપ્લિકેશન અને ઉત્પાદન અંગે ચર્ચા કરાય છે, જેમાં જીએસપીસી અને ગિફ્ટ સિટી વચ્ચે પણ એમઓયુ કરવામાં આવ્યા છે। મુખ્યમંત્રીની હાજરીમાં આ તમામ એમઓયુ કરવામાં આવ્યા છે, જેમાં હાઇડ્રો, પેટ્રોકેમિકલ્સ અને રિન્યુએબલ એનર્જીમાં રોકાણ અત્યારે વધી રહ્યા છે। ગુજરાતમાં ગ્રીન હાઇડ્રોજનની સંભવિતતા છે, તેને લઈ અને એમઓયુ કરવામાં આવ્યા છે। કરોડોના એમઓયુ કરાયા છે। એપ્લિકેશન અને ઉત્પાદન અંગે ચર્ચા વિચારણા પણ મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવી છે। જીએસપીસી અને ગિફ્ટ સિટી વચ્ચે પણ આ અંતર્ગત એમઓયુ કરવામાં આવ્યા છે। મુખ્યમંત્રીની હાજરીમાં આ તમામ એમઓયુ છે તે કરવામાં આવ્યા છે, જેમાં હાઇડ્રો, પેટ્રોકેમિકલ્સ અને રિન્યુએબલ એનર્જીમાં સૌથી વધારે રોકાણ થઈ રહ્યું છે। ગુજરાતમાં ગ્રીન હાઇડ્રોજનની સંભવિતતા વચ્ચે એમઓયુ કરવામાં આવ્યા છે। કરોડો રૂપિયાના એમઓયુ કરાયા છે અને તમામ એમઓયુ મુખ્યમંત્રીની હાજરીમાં કરવામાં આવ્યા છે। ગાંધીનગરથી સમાચાર। મિશન ગ્રીન હાઇડ્રોજન અત્યારે શરૂ કરાયો। હાઇડ્રો, પેટ્રોકેમિકલ્સ, રિન્યુએબલ એનર્જીમાં એમઓયુ કરવામાં આવ્યા છે। રોકાણકારો તે અંતર્ગત રોકાણ કરી રહ્યા છે, ત્યારે ગુજરાતમાં ગ્રીન હાઇડ્રોજનની સંભવિતતા વચ્ચે કરોડોના એમઓયુ કરવામાં આવ્યા છે। પ્રમાણે ગુજરાતના ગાંધીનગર અને ખાસ કરીને ગુજરાત વાઇબ્રન્ટ સમિટના જે 3 દિવસનો જે કાર્યક્રમ છે તેની અંદર જે અલગ અલગ જે એમઓયુ છે તે એમઓયુ થયા છે અને સૌથી મહત્વના જે એમઓયુ છે તેની અંદર જે જીએસપીસીના જે એમઓયુ છે તે 3 મહત્વપૂર્ણ એમઓયુ, કારણ કે ગ્રીન એનર્જીને જે હાઇડ્રો કેમિકલ છે તેને લઈને જે એમઓયુ છે તે કરવામાં એમઓયુ છે 3 અલગ અલગ એમઓયુ છે તે કરવામાં આવે છે। ગ્રીન એનર્જીને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ જે પ્રથમ જે સંબોધન છે તેની અંદર કહ્યું હતું, અને સાથે જ તેઓએ એ પણ કહ્યું હતું કે ગ્રીન એનર્જી માટે જે ગુજરાત છે તે સર્વશ્રેષ્ઠ છે અને આ માટે પણ જે અલગ અલગ કંપનીઓ દ્વારા પણ જે કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। આ સાથે જ આગામી દિવસોમાં ગ્રીન એનર્જી જે બનશે તો જે થર્મલ પાવર છે તેનું જે કન્ઝમ્પશન છે તે ઓછું થશે અને જે પ્રમાણે જે સોલારનો ઉપયોગ જે છે તે કરી શકાશે। સાથે જ બીજા અલગ અલગ જે પ્રોડક્ટ છે તેનો ઉપયોગ કરીને પણ જે થર્મલ પાવર છે તેનો ઉપયોગ ઘટાડશે। આ ઘટાડાની સાથે જે તમામ જે ફાયદા છે તે લોકોને થવાના છે, કારણ કે જે વીજળીનો જે ખપત થઈ રહ્યો છે તેની સામે જે ઉદ્યોગોને વીજળી પૂરી પાડવાની છે તે ગ્રીન એનર્જીથી પાડી શકાશે। સાથે હાઇડ્રો અને પેટ્રોકેમિકલના જે લઈને જે વાત કરવામાં આવી છે કે આગામી દિવસોમાં હાઇડ્રો જે કેમિકલ છે તેના ઉપયોગ અને પેટ્રોકેમિકલના ઉપયોગ જે છે તેની અંદર જે ઈંધણનો જે ઉપયોગ થઈ રહ્યો છે તેની સામે એક પ્રદૂષણ રહિત જે વસ્તુઓ છે તે લોકોને મળવાની છે। આ માટેની જે વાત જે છે તે વડાપ્રધાને પણ કરી હતી અને આજે આ મામલે જે 3 મોટા જે એમઓયુ થયા છે જેના લીધે આગામી દિવસોમાં પણ જે લોકોને ફાયદો થવાનો છે ને જે ઉદ્યોગકારો જે છે પોતાના જે પ્લાન્ટ જે છે તે ગુજરાતની અંદર સ્થાપશે ને ત્યારબાદ જે તમામ જે પ્રોડક્ટ છે તેનું ઉત્પાદન કરીને લોકોને સસ્તી વીજળી પૂરી પાડી શકાય તે માટેનો એક જે પ્રયાસ છે તે કરશે। ગાંધીનગરથી સમાચાર। મુખ્યમંત્રીની હાજરીમાં ગ્રીન હાઇડ્રોજનમાં એમઓયુ કરવામાં આવ્યા છે। કરોડો રૂપિયાનું રોકાણ અત્યારે રોકાણકારો ગુજરાતમાં કરી રહ્યા છે। હાઇડ્રો, પેટ્રોકેમિકલ્સ અને રિન્યુએબલ એનર્જીમાં સૌથી વધારે રોકાણ કરવામાં આવ્યા છે। ગુજરાતમાં ગ્રીન હાઇડ્રોજનની સંભવિતતા વચ્ચે કરોડો રૂપિયાના એમઓયુ કરવામાં આવી ચૂક્યા છે, જે તમામ એમઓયુ મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યા છે। ગુજરાતમાં ગ્રીન હાઇડ્રોજનની સંભવિતતા વચ્ચે એમઓયુ, ગિફ્ટ સિટી અને જીએસપીસી વચ્ચે એમઓયુ કરવામાં આવી ચૂક્યા છે। કરોડો રૂપિયાના એમઓયુ અને રોકાણકારો દ્વારા રોકાણ કરવામાં આવી રહ્યું છે ગુજરાત ખાતે, જેમાં હાઇડ્રો, પેટ્રોકેમિકલ્સ અને રિન્યુએબલ એનર્જીમાં સૌથી વધારે રોકાણકારો રોકાણ કરી રહ્યા છે।
ભાવનગરમાં એક જ દિવસમાં અકસ્માતના 4 બનાવ સામે આવી ચૂક્યા છે, જેમાં બિધેલ ચોકડી પાસે ઢોર અડફેટે આવતા ખેડૂતે જીવ ગુમાવ્યો છે। નારી ગામ પાસે પણ ડમ્પર ચાલકે પરિવારને અડફેટે લેતા બાળકી સહિત માતા અને પિતાને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને રાજપરા ખોડિયાર મંદિર પાસે પણ ડમ્પરની અડફેટે 2 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે। તેમજ કાલિયાબેડ ભગવતી સર્કલ પાસે પણ બાઇક ચાલકે 2 મહિલાઓને અડફેટે લીધી હતી। ત્યારે ભાવનગરમાં 4 અકસ્માતમાં 3 લોકોના મોત નીપજી ચૂક્યા છે અને 5ને ગંભીર ઈજાઓ પહોંચી ચૂકી છે। સમાચાર અત્યારે ભાવનગરથી સામે આવી રહ્યા છે। અકસ્માતના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે। એક જ દિવસમાં 4 અકસ્માત થયા હોવાની ઘટના બની છે। ભાવનગરમાં એક જ દિવસમાં 4 અકસ્માત થતાની સાથે જ અકસ્માતમાં 3 વાહન ચાલકોએ પોતાના જીવ ગુમાવ્યા છે। બિધેલ ચોકડી પાસે ઢોરની અડફેટે આવતા ખેડૂતનું મોત નીપજ્યું હતું। નારી ગામ પાસે ડમ્પર ચાલકે પરિવારને અડફેટે લીધો હતો અને અકસ્માત સર્જાયો હતો। ત્યારે રાજપરા ખોડિયાર મંદિર પાસે પણ ડમ્પરની અડફેટે આવતા 2 લોકોના મોત નીપજ્યા છે। ભગવતી સર્કલ પાસે પણ બાઇક ચાલકે 2 મહિલાઓને અડફેટે લીધી હતી। અકસ્માતોની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે। ત્યારે ભાવનગરમાં એક જ દિવસમાં 4 અકસ્માત થયા હોવાની ઘટના સામે આવે છે। નારીગામ પાસે ડમ્પર ચાલકે પરિવારને અડફેટે લેતાની સાથે જ અકસ્માત સર્જાયો હતો। આ 4 અકસ્માતમાં 3 વ્યક્તિઓનો ભોગ લેવાયો છે। 3 વ્યક્તિઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે। તેની સાથે જ અનેક લોકો જે ગંભીર થયા છે તેઓને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવાની પણ ફરજ પડી ચૂકી છે। સમાચાર અત્યારે ભાવનગરથી સામે આવી રહ્યા છે, જેમાં એક જ દિવસમાં 4 અકસ્માત સર્જાયા હોવાની ઘટના। ભાવનગરમાં એક જ દિવસમાં 4 અકસ્માત સર્જાતાની સાથે જ 3 વ્યક્તિઓએ પોતાના જીવ ગુમાવ્યા છે। તેની સાથે જ જે લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે તેઓને હોસ્પિટલે સારવાર અર્થે ખસેડવાની ફરજ પડી ચૂકી છે। ભાવનગરના અનેક વિસ્તારોમાં અકસ્માત સર્જાયા છે, જેમાં બિધેલ ચોકડી પાસે ઢોરની અડફેટે આવતાની સાથે જ એક ખેડૂત વ્યક્તિ છે તેનું મોત નીપજી ચૂક્યું છે। તેની સાથે જ અનેક અકસ્માતો સર્જાયા છે, જેમાં નારી ગામ પાસે ડમ્પર ચાલકે એક પરિવારને અડફેટે લીધો હતો, જેમાં માતા અને પુત્રીનું મોત નીપજી ચૂક્યું છે। આ સમાચાર અત્યારે ભાવનગરથી સામે આવી રહ્યા છે, જેમાં અકસ્માતોની હારમાળા જોવા મળી છે। એક જ દિવસમાં 4 અકસ્માત સર્જાયા હોવાની ઘટના। રાજપરા ખોડિયાર મંદિર પાસે પણ ડમ્પરની અડફેટે આવતા 2 લોકોને અકસ્માત નડ્યો હતો। ભગવતી સર્કલ પાસે બાઇક ચાલકે 2 મહિલાઓને અડફેટે લીધી હતી અને અકસ્માત સર્જ્યો હતો। ત્યારબાદ ભાવનગરમાં એક જ દિવસમાં 4 અકસ્માત થતાની સાથે ચકચાર મચી જવા પામી છે। 3 લોકોએ 4 અકસ્માતમાં પોતાના જીવ ગુમાવ્યા છે। તેની સાથે જ અનેક લોકો જે ઈજાગ્રસ્ત થયા છે તેઓને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલે ખસેડવામાં આવી ચૂક્યા છે। 3 લોકોએ પોતાના જીવ ગુમાવી ચૂક્યા છે। બિધેલ ચોકડી પાસે ઢોરની અડફેટે આવતા જ ખેડૂત જે હતું તેનું મોત નીપજ્યું છે। અકસ્માતમાં ખેડૂતે પોતાનો જીવ ગુમાવ્યો છે। ત્યારે બીજી ઘટના નારી ગામ પાસે બની હતી, જેમાં ડમ્પર ચાલકે પરિવારને અડફેટે લીધો હતો અને અકસ્માત સર્જ્યો હતો। તેની સાથે ત્રીજી ઘટના રાજપરા ખોડિયાર મંદિર પાસે બની હતી, જેમાં ડમ્પરની અડફેટે આવતા 2 વ્યક્તિઓના મોત રાજપરા ખોડિયાર મંદિર પાસે આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં 2 વ્યક્તિઓનો ભોગ લેવાયો છે। આજ મુદ્દે વધુ વિગતો સાથે સંવાદદાતા હિરેન ચૌહાણ ભાવનગરથી લાઈવ જોડાઈ ચૂક્યા છે। હિરેન, સમાચાર સામે આવી રહ્યા છે કે ભાવનગરમાં એક જ દિવસમાં 4 અકસ્માત સર્જાયા છે અને 3 વ્યક્તિઓના જીવ ગયા છે। શું કહેશો આ મુદ્દે આપ? શકાય કે ભાવનગરમાં 24 કલાકમાં 4 અકસ્માત થયા, જેની અંદર 3 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે। વહેલી સવારની ભાવનગરના જિલ્લાનું જે સિહોરનું ટાણા ગામ છે ત્યાંથી ખેડૂત જે આવી રહ્યું બિધેલ ચોકડી નજીક ઢોર અડફેટે આવતા તેમનું મોત પણ નીપજ્યું હતું। ત્યારે બપોર સુધીની અંદર નારી ગામ નજીક એક ડમ્પર ચાલકે બાઇક ચાલક પરિવારને અડફેટે લીધો હતો। તેમાં એક બાળકી સહિત માતા પિતાને પણ ગંભીર ઈજાઓ પામી હતી, જેને લઈને 108 દ્વારા તેમને ભાવનગર સરટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। ત્યારે બપોર બાદ કહી શકાય કે બીજો એક ડમ્પર ચાલકે ભાવનગર સુપ્રસિદ્ધ રાજપરા ખોડિયાર મંદિર છે ત્યાં આગળ વળાંકની અંદર ફૂલ પાસ ઝડપે જે ગાડી ચલાવી હતી તેને લઈને તેની અડફેટે એક બાઇક સવાર આવ્યા હતા। આ બે બાઇક સવારમાં 2 લોકો જે હતા તેના ઘટના સ્થળે કમકમાટી ભર્યા મોત છે તે નીપજ્યા હતા। અને ત્રીજી ઘટનાની અંદર મોડી રાત્રે ભાવનગરના કાળિયાબીડ વિસ્તારની અંદર એક બાઇક ચાલકે ફૂલ પાસ ઝડપે જે બાઇક ચલાવી હતી, જેને લઈને રોડ ક્રોસ કરતી 2 મહિલાઓને અડફેટે લીધી હતી। તેમાં એક મહિલાને સામાન્ય ઈજા પડી છે, ત્યારે એક મહિલા ગંભીર રીતે ઘવાતા તેની સારવાર ચાલુ
સમગ્ર ઘટના જોઈએ તો બે જગ્યાએ જે રીતના તંત્રની બેદરકારી છે તે સામે આવતી હોય છે, જેમાં એક ઢોર અડફેટે જે વ્યક્તિનું વૃદ્ધનું મોત નીપજ્યું છે. એક તરફ ઢોરના કાયદાને લઈને તંત્ર કોઈ કામગીરી નથી કરી રહી, માત્ર કાગળ પર જ આ કામગીરી થાય છે. બીજી તરફ વાત કરવી તો સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટ દ્વારા પણ એક વખત તંત્રને ઢોરને લઈને ઢોર નિયંત્રણના કાયદાને લઈને ઝાટકણી કરવામાં આવી છે. તેમ છતાંય પણ ભાવનગરની અંદર ઢોર અડફેટે લોકોના મૃત્યુ છે તે વધી રહ્યા છે. ત્યારે વધુ એક મોત નીપજતા લોકોની અંદર રોજ જોવા મળે છે કે ઢોરને લઈને લોકોનો જે ત્રાસ છે તે ક્યારે પૂરો થાય છે. ઢોરને જે રખડતા હાંકા ફેરા રોડ ઉપર હોય છે, મુખ્ય રોડ ઉપર હોય છે, તેમજ હાઈવે રોડ ઉપર ઢોરના ડીંગા જે જમેલા હોય છે તેને લઈને તંત્ર ક્યારે કામગીરી કરશે. બીજી તરફ વાત કરીએ તો તાજેતરમાં જ સરકાર દ્વારા જે કાયદો લાગુ પાડવામાં આવ્યો હતો તેનો વિરોધ પણ થયો હતો, પરંતુ જે રીતના કહી શકાય કે ડમ્પર ચાલકો છે તે બેફામ બની રહ્યા છે. ડમ્પર ચાલકો બેફામ બનતા જ ભાવનગરમાં નારી ગામ અને ખોડિયાર મંદિર પાસે બે અકસ્માત સર્જાણા હતા. બંને અકસ્માતની અંદર ડમ્પર ચાલકે બેકાળજીપૂર્વક પોતાની વાહન છે તે ચલાવ્યું હતું, જેને લઈને એક પરિવાર મોતના મુંહમાંથી બહાર આવ્યો હતો, જ્યારે બે લોકોએ કહી શકાય કે જીવ ગુમાવ્યો છે. તે જ રીતના બાઇક ચાલક પણ મોડી રાત્રે જે રીતના ફાસ્ટ સ્પીડે નીકળતા હોય છે, સ્ટન્ટ કરતા હોય છે, તેને કોઈ પણ જાતનું પોલીસનું ભાન નથી, કાયદાનું ભાન નથી ને પોલીસનો ડર નથી તેવું સાબિત થઈ રહ્યું છે. ત્યારે કહી શકાય કે ક્યાંક ને ક્યાંક તંત્રની જે ચૂક છે તેને લઈને આ જે અકસ્માતો છે તે વધી રહ્યા છે. ત્યારે તંત્રએ ઢોરને લઈને અથવા તો જે ગાડીઓ ફાસ્ટ ચલાવે છે તેવા ડ્રાઈવરોની વિરુદ્ધમાં કડક કાર્યવાહી કરવી જોઈએ, જેથી કરીને જે નિર્દોષ લોકોના જીવ ગુમે છે તે બંધ થઈ શકે. હાલ તો ભાવનગરની અંદર કહી શકાય કે કાલનો દિવસ ગોજારો કહી શકાય કે 4 અકસ્માતની અંદર 3 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. જી હિરેન, સમગ્ર વિગતો આપવા બદલ ધન્યવાદ. સમાચાર હાલ ભાવનગરથી સામે આવી રહ્યા છે. એક જ દિવસમાં 4 અકસ્માત થયા હોવાની ઘટના, અલગ અલગ જગ્યાઓ પર અકસ્માત સર્જાયા છે, જેમાં 3 વ્યક્તિઓના મોત નીપજી ચૂક્યા છે. ત્યારે અનેક લોકો જે ઘાયલ થયા છે તેઓને સારવાર અર્થે હોસ્પિટલે દાખલ પણ કરવામાં આવ્યા છે. રાજપરા ખોડિયાર મંદિર પાસે ડમ્પરની અડફેટે આવતા 2 લોકોના મોત નીપજ્યા છે. આ ગોઝારો અકસ્માતમાં 2 લોકોના મોત નીપજી ચૂક્યા છે. તેની સાથે જ ભગવતી સર્કલ પાસે પણ બાઇક ચાલકે 2 મહિલાઓને અડફેટે લીધી હતી અને અકસ્માત સર્જાયો હતો, જેમાં મહિલાઓને ગંભીર ઈજાઓ પણ પહોંચવા પામી હતી. ત્યારે ભાવનગરમાં એક જ દિવસમાં 4 અકસ્માત સર્જાયા હોવાની ઘટના સામે આવી છે. ભાવનગરવાસીઓ આ દિવસને ગોઝારો દિવસ કહી રહ્યા છે, કારણ કે અકસ્માતમાં 3 વાહન ચાલકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. જોકે ભાવનગરના અલગ અલગ વિસ્તારમાં આ સમગ્ર ઘટના બનવા પામી છે, જેમાં બિધેલ ચોકડી પાસે ઢોરની અડફેટે આવતા એક ખેડૂત વ્યક્તિનું મોત નીપજી ચૂક્યું છે. ઢોર અડફેટે આવતાની સાથે જ વ્યક્તિનું મોત. નારી ગામ પાસે પણ અકસ્માતની ઘટના બની, જેમાં ડમ્પર ચાલકે પરિવારને અડફેટે લીધો હતો, જેમાં માતા અને પુત્રીને પણ ગંભીર ઈજાઓ પહોંચી પામી હતી. ત્યારે રાજપરા ખોડિયાર મંદિર પાસે પણ ડમ્પર ચાલકે બેને અડફેટે લીધા હતા. અમદાવાદ શહેરના ચાંદખેડા વિસ્તારમાં આવેલા તપોવન સર્કલ નજીક જાહેરમાં ફાયરિંગની ઘટના સામે આવી છે, જેમાં અજાણ્યા શખ્સે અંધાધૂંધ ફાયરિંગ કરતા લોકોમાં ડરનો માહોલ પણ જોવા મળ્યો છે. ત્યારે આ દરમિયાન આસપાસના લોકોમાં નાસભાગ પણ મચી જવા પામી હતી. આ મામલે ચાંદખેડા પોલીસે ફાયરિંગ કરનાર અને હત્યાના પ્રયાસ જેવી ગંભીર કલમો હેઠળ ગુનો દાખલ કરી અને આરોપીઓ વિરુદ્ધ વધુ તપાસ શરૂ કરી દીધી છે. આ સમગ્ર ઘટના છે તે અત્યારે અમદાવાદમાં બનવા પામી ચૂકી છે, જેમાં અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવી ચૂક્યું છે. અમદાવાદમાં ગોળીબાર થયા હોવાની ઘટના સામે આવી રહી છે. આરોપીઓ સાથે વધુ 3 શખ્સો સામેલ હોય તેવું માહિતીઓમાં અત્યારે સામે આવી રહ્યું છે. ત્યારે ચાંદખેડા પાસે આ સમગ્ર ઘટના બનવા પામી છે. તપોવન સર્કલ પાસેની આ ઘટના બનવા પામી છે, જેમાં ખાણીપીણીની લારીઓ પાસે બબાલ થઈ હતી અને તેણે મારામારીનું રૂપ ધારણ કર્યું હતું અને ત્યારબાદ ઘટનામાં ફાયરિંગ પણ થઈ હતી. હવામાં 5 જેટલા ફાયરિંગ કરવામાં આવી ચૂક્યું છે. સમગ્ર ઘટના અમદાવાદના રિંગ રોડ તપોવન સર્કલ પાસેની આ ફાયરિંગની ઘટના સામે આવી રહી છે, જેમાં અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. મારામારી દરમિયાન 5 રાઉન્ડ જેટલું ફાયરિંગ છે તે કરવામાં આવ્યું હતું.
બિલકુલથી અમદાવાદમાં કહી શકાય કે અસામાજિક તત્વો છે તે ક્યાંક ને ક્યાંક બેફામ બન્યા હોય તેવું લાગી રહ્યું છે, પરંતુ જે પ્રમાણે પોલીસ પણ એક્શન મોડમાં હોય તેવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. ગઈકાલે રાતે 10 વાગ્યાની આસપાસ અમદાવાદના તપોવન સર્કલ ખાતે જે હરિસિંહ ચંપાવત નામના યુવક દ્વારા જે ફાયરિંગ કરવાનો વિડીયો છે તે વિડીયો સામે આવ્યો હતો અને ત્યારબાદ પોલીસ છે તે પોલીસ ઘટના સ્થળ ઉપર તુરંત જ પહોંચી ગઈ હતી. સમગ્ર મામલાની જો વાત કરવામાં આવે તો મુકેશ ભરવાડ નામના યુવક જોડે હરિસિંહને અગાઉ અંગત અદાવત હોવાનું સૂત્રો દ્વારાથી જાણવા મળ્યું છે અને તેના પગલે હરિસિંહ ચંપાવત છે તે ક્યાંક ને ક્યાંક નશા કરેલી હાલતમાં જે યુવકના પાન પાર્લર પર પહોંચ્યો હતો અને ત્યારબાદ જે મારામારી કરવામાં આવી હતી અને ત્યારબાદ જે ફાયરિંગ છે તે ફાયરિંગ કરવામાં આવી હતી. હાલ તો પોલીસ છે તે પોલીસે ફરિયાદ નોંધી છે, કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, પરંતુ જે પ્રમાણે જે હથિયારથી ફાયરિંગ કરવામાં આવ્યું હતું તેનું લાયસન્સ છે કે નહીં તે ગેરકાયદેસર છે તેને લઈને પણ પોલીસ છે તો પોલીસ અત્યારે હાલ તપાસ કરી રહી છે, પરંતુ પોલીસ હાલ તો ગુનો નોંધી અને આરોપીને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. સમગ્ર ઘટના અમદાવાદમાં બનવા પામી છે. અમદાવાદમાં હવામાં ફાયરિંગ કર્યા હોવાની ઘટના બની છે. ચાંદખેડા ખાતે ઘટના બનવી હોવાથી પોલીસે ધરપકડ માટે કવાયત હાથ ધરી છે. રાજકોટના પૂર્વ વિસ્તારના મામલતદાર દ્વારા અમૂલ ઇન્ડસ્ટ્રીઝ સીલ કરવામાં આવે છે. અમૂલ ઇન્ડસ્ટ્રીઝના કર્મચારી દ્વારા લેબર કોર્ટમાં કરવામાં આવેલી કેસના આધારે કોર્ટ દ્વારા હુકમ કરાતા તેને સીલ કરવામાં આવ્યો હતો. અમૂલ ઇન્ડસ્ટ્રીઝના 500થી વધુ કર્મચારીને 14 માસના પગાર ચૂકવણી ન કરવામાં આવતા કોર્ટ દ્વારા હુકમ જાહેર કરવામાં આવ્યો છે અને કર્મચારીને પીએફ અને મેડિકલના નાણાં પણ કંપની દ્વારા ભરવામાં નથી આવ્યા. અમૂલ ઇન્ડસ્ટ્રીઝના માલિકો દ્વારા કર્મચારીની પગાર ચૂકવવામાં નહીં આવે તો મિલકત હરાજી કરી અને પગાર ચૂકવવામાં આવશે. ત્યારે આગામી સમયમાં મિલકત હરાજી કરવામાં આવે તેવી સંભાવનાઓ પણ અત્યારે વ્યક્ત થઈ રહી છે. આ સમગ્ર ઘટના રાજકોટમાં બનવા પામી છે. અમૂલ ઇન્ડસ્ટ્રીઝને સીલ કરવામાં આવી ચૂકી છે. 500થી વધુ કર્મચારીને 14 માસનો પગાર બાકી હોવાથી કોર્ટમાં રજૂઆત કરવામાં આવી હતી અને નામદાર કોર્ટ દ્વારા ચુકાદો આપવામાં આવી શકે છે. ત્યારે પગારને લઈ અને કર્મચારીઓએ લેબર કોર્ટમાં કેસ પણ દાખલ કર્યો હતો અને ત્યારબાદ રાજકોટના પૂર્વ વિસ્તારમાં આ સમગ્ર ઘટના બનવા પામી છે. કોર્ટના હુકમથી મામલતદારે અમૂલ ઇન્ડસ્ટ્રીઝને સીલ કરી નાખી છે અને જો નાણાં ચૂકવવામાં નહીં આવે તો તેની હરાજી કરવામાં પણ આવી શકે છે. રાજકોટના પૂર્વ વિસ્તારની અમૂલ ઇન્ડસ્ટ્રીઝને અત્યારે સીલ કરવામાં આવી છે. છેલ્લા લાંબા સમયથી વિવાદોમાં રહેલી અમૂલ ઇન્ડસ્ટ્રી અંતે સીલ થઈ છે. સીધા જ આપણે દ્રશ્ય દેખાડવા માંગીશ. રાજકોટ જે અમૂલ ઇન્ડસ્ટ્રી છે ત્યાંના બહારના જે દ્રશ્યો છે તે આપણે દ્રશ્ય દેખાડવા માંગીશ. કહી શકાય કે હાલ અત્યારે પોલીસનો ચાપતો બંદોબસ્ત ક્યાંક મૂકી દેવામાં આવ્યો છે. ચોક્કસથી કહી શકાય કે લાંબા સમયથી ક્યાંક વિવાદ ચાલતો હતો અમૂલ ઇન્ડસ્ટ્રીને લઈને. ખાસ તો અમૂલ ઇન્ડસ્ટ્રી પોતાના કર્મચારીને પગાર સહિત જે પીએફ છે તે નહોતું ચૂકવ્યું અને તેના જ કારણે ક્યાંક તેમના જે કર્મચારીઓ છે તે લેબર કોર્ટે પહોંચ્યા હતા. હાલ લેબર કોર્ટ તરફથી એક હુકમ આવ્યો અને હુકમ અનુસાર કહી શકાય કે જે અમૂલ ઇન્ડસ્ટ્રી છે તેને સીલ મારવાની કામગીરી કરવામાં આવી. ખાસ તો જે કર્મચારીઓ છે તેઓ લાંબા સમયથી ક્યાંક એવું ઈચ્છતા હતા કે તેઓને પગાર મળે, પીએફ મળે, પણ છતાંય અમૂલ ઇન્ડસ્ટ્રીના જે સંચાલક છે તે આ ચૂકવવામાં અસફળ રહ્યા છે. આપણી સાથે કર્મચારીઓ છે અમૂલ ઇન્ડસ્ટ્રીના, એમની સાથે જ વાત કરીશું. શું નામ છે તમારું? મારું નામ છે રમેશભાઈ રાજાભાઈ બકુત્રા. હું અમૂલ ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટમાં કામ કરું છું. અમે આશરે 500 પર માણસ. અત્યારે સીલની કાર્યવાહી કરવામાં આવી કલેક્ટર તંત્ર તરફથી. શું કહેશો? સીલની કાર્યવાહી બાદ આપને જે આપનું જે સેલેરી હતી એ ચૂકવવામાં આવશે કે કેમ? કારણ કે લેબર કોર્ટે પણ એક આદેશ કર્યો છે કે સીલ કરવામાં આવે. અમારો 14 મહિનાનો પગાર બાકી હતો અને અમારું ઘણું બાકી છે. અમે કલેક્ટરને આવેદન આપ્યું તો આહિર સેના અમારી મદદે આવી. અમે જોડે આવેદન આપ્યું અને કલેક્ટર સાહેબને રજૂઆત કરી. એટલે કલેક્ટર અમને પૂરેપૂરું આશ્વાસન આપ્યું કે તમને પૂરેપૂરો ન્યાય મળશે. જો ન્યાય નહીં મળે તો હું કંપની સીલ કરી દઈશ. તો આજે કલેક્ટરે એનું વચન પૂરું કરી બતાવ્યું. અત્યારે કંપની સીલ થવાની પ્રોસેસ ચાલુ છે. બીજા પણ આપણી સાથે કર્મચારીઓ છે. શું નામ છે? મારું નામ પરેશ જીવાભાઈ ચાવડા. કેટલા સમયથી આ પગાર છે તે ચૂકવ્યો નહોતો સંચાલકોએ અમૂલ ઇન્ડસ્ટ્રીના? આજે અમારા 14 મહિના થયા છે. 14 મહિના થયા અમને પગાર પણ ચૂકવતો નથી. રોજ અહીં બોલાવે છે
અને માણસોને એ બધાને ગોધી રાખે છે. અમે લેબર કોર્ટમાં ગયા હતા. લેબર કોર્ટે ઓર્ડર આપી દીધા કે માણસોના પગાર ચૂકવી દો, છતાં આ લોકો ચમરબંધીઓ લેબર કોર્ટનો ઓર્ડર પણ ઘોડીને પી ગયા છે. પછી અમારી જોડે આઈસેના આવી, એનો અમને સપોર્ટ મળ્યો. અમે સંયુક્ત રીતે કલેક્ટર સાહેબને આવેદન આપ્યું, કમિશનર સાહેબને આવેદન આપ્યું, અને એ લોકોએ અમને વિશ્વાસમાં લીધા કે તમે કોઈ જાતની ચિંતા કરવામાં, અમે ગવર્મેન્ટ તમારું સાંભળવા તૈયાર છે અને ગવર્મેન્ટ યોગ્ય પગલાં લેશે. અને આજે કલેક્ટરમાંથી ઓર્ડર કરવામાં આવ્યો કે કંપનીને સીલ કરી અને એને રેવન્યુ રાહે વસૂલાત કરીને માણસોને પગાર ચૂકવવામાં આવે. શું નામ છે તમારું? મારું નામ જગદીશભાઈ પરબતભાઈ જડું છે. જગદીશભાઈ, 3 જેટલા જે કર્મચારીઓ છે તેમને ક્યાંક સુસાઇડ કર્યું પગાર ન મળવાના કારણે. શું કહેશો? આ સુસાઇડ પાછળ ક્યાંક પગાર તેઓને નહોતો મળ્યો અને હજુ પણ કેટલાક જે કર્મચારીઓ છે તે આર્થિક અત્યારે ભીષમાં છે. આર્થિક ભીમાં છે. અમારે અમૂલમાંથી 3 કર્મચારીએ આપઘાત કરેલો છે. પહેલો વિક્રમભાઈ બકુત્રા, બીજો અનિલભાઈ વેગડા, ત્રીજો હરેશભાઈ એરબા. તેને નોટિસો આપેલી હતી બહાર જવા માટેની, અને એ આર્થિક ભીથી કંટાળેલા હતા. એને હિસાબે એની આપઘાત કરી લીધો ને અટાણે ત્રાસ અને માનસિક ત્રાસ બહુ હતો નીતિન સંતોકીભાઈનો. ચોક્કસથી કહી શકાય કે જે અમૂલ ઇન્ડસ્ટ્રીના જે સંચાલક છે તે ક્યાંક માનસિક ટોર્ચર કરતા હતા કર્મચારીઓને, અને તેના જ કારણે ક્યાંક લાંબા સમયથી, એટલે કે 14 મહિનાથી તેઓને પગાર નહોતું મળ્યો. એટલે કે અંદાજિત 500થી વધુ જે કર્મચારીઓ જે અહીં નોકરી કરતા હતા તેઓને 14 મહિનાથી વધુ સમય થઈ ગયો, તેમ છતાંય ક્યાંક પગાર નહોતો મળતો. અને તેના જ કારણે આ જે કર્મચારીઓ છે તે લેબર કોર્ટે પહોંચ્યા હતા. અને ત્યારબાદ હાલ લેબર કોર્ટ તરફથી એક સૂચના કલેક્ટર તંત્રને મળી છે કે આ જે કંપની છે તેને સીલ મારવામાં આવે. હાલ તે કાર્યવાહી છે તે ક્યાંક શરૂ કરી દેવામાં આવી છે. ચોક્કસથી આગામી સમયમાં હરાજી પણ થઈ શકે છે. મહત્વની બાબત એ છે કે છેલ્લા લાંબા સમયથી પગાર ન મળતા આર્થિક ભીંસમાં ક્યાંક જે કર્મચારીઓ છે તે સંપડાયા હતા અને ક્યાંક તેઓએ ધરણા પણ કર્યા હતા. પણ છતાંય સંચાલકો તરફથી કોઈ પણ પ્રકારની કાર્યવાહી ન થતા અંતે ક્યાંક આ જે અમૂલ ઇન્ડસ્ટ્રી છે તેને સીલ કરવામાં આવી છે. સુરતમાં 9 વર્ષના બાળક દ્વારા અનોખી રામ ભક્તિ કરવામાં આવી રહી છે. ત્યારે અયોધ્યામાં નિર્માણ થયેલા રામ મંદિરમાં 22 જાન્યુઆરીએ રામલલ્લાની વિધિવત પ્રાણ પ્રતિષ્ઠા દેશના પ્રધાનમંત્રીના હસ્તે થવા જઈ રહી છે. ત્યારે અયોધ્યામાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન સમગ્ર દેશ આ દિવસ વિશેષ પોતાના ઘરે ઉજવણીમાં જોડાય તે પ્રકારનું આહવાન સુરતનો એક 9 વર્ષીય બાળકે કરી રહ્યો છે. બિલકુલથી જે પ્રકારે અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે અને રામ મંદિરમાં ભગવાન શ્રી રામ બિરાજમાન થવાના છે, ત્યારે સુરતમાં એક 9 વર્ષના બાળકની અદ્ભુત જે રામ પ્રત્યેની ભાવના છે તે જોવા મળી હતી. અત્યારે જે પ્રકારે અક્ષત જે કુમકુમ જે ચોખા છે તે ઘરે ઘરે વહેંચવા માટે જે 9 વર્ષનું બાળક છે તે જઈ રહ્યું છે, જેને લઈને બાળક જે છે તે ભક્તિભાવ સાથે ભગવાન શ્રી રામની પૂજામાં જોડાય છે. જે પ્રકારે તમામ જે સાથી મિત્રો છે તેમની સાથે આ બાળક પણ અક્ષત આપવા માટે જાય છે અને બાળકના હાથે અક્ષત લેતા લોકોમાં પણ ભારે ક્યાંક ને ક્યાંક લાગણી જોવા મળે છે. કારણ કે આ બાળક જે છે તે અક્ષત ચોખા આપે છે અને ત્યારબાદ પોતાની પાસે રહેલી જે બાંસુરી છે તે વગાડી અને ભગવાન શ્રી રામની જે ધૂન છે, આરતી છે તે વગાડી ને લઈને તમામ હાજર સૌ કોઈ ભક્તિમાં તરબોળ થઈ જાય છે. તમામ લોકો પાસેથી એક જ માંગણી કરે છે કે જ્યારે પણ 22 તારીખે રામ મંદિરની અંદર પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવે ત્યારે દિવાળી જેવો માહોલ ઊભો કરવાનો છે. ખાસ કરીને ઘરે દીવડા કરવાના છે, રંગોળી કરવાની છે, તેમજ લીલું તોરણ છે તે બાંધવું જોઈએ. તે પ્રકારની લોકોને અપીલ કરી અને એક ભગવાન શ્રી રામના સંદેશા વાહક તરીકે આ 9 વર્ષનું બાળક કાર્ય કરી રહ્યું છે. સુરત શહેરના વરાછા વિસ્તારમાં રહેતું આ બાળક છેલ્લા 5 વર્ષથી RSS સાથે જોડાયેલું છે. આ બાળક જે છે તે RSSની સાથે સાથે તેમાં રહેલા જે સંસ્કારો છે તે સ્પષ્ટ જોવા મળે છે. આ બાળકના પિતા છે તે ઘણા વર્ષોથી RSS સાથે જોડાયેલા છે. તેમણે તેના પુત્રને પણ RSSમાં જોડ્યો છે અને તેના જ થકી તેમાં સંસ્કારનું સિંચન કરવામાં આવ્યું છે. RSSમાં જોડાયા બાદ આ બાળક જે છે તેમને વિવિધ પ્રકારની તાલીમ છે તે RSS દ્વારા મળી છે અને તેમાંથી તેમને જે કહી શકાય કે પૂજા કરવાની તેમજ તમામ જે સંસ્કારો છે તે સંસ્કારો પણ RSSમાંથી મળ્યા છે. એટલે કહી શકાય કે તેમના જે પિતા છે
તે આરએસએસમાં સુરતના પ્રચારક પ્રમુખ છે અને તેને જ લઈને આ બાળકને પણ તેમની સાથે જે રામ મંદિરના જે અક્ષત ચોખા છે આપવા જવાતા હોય છે તેને જ આ બાળકને લઈ જાય છે। ત્યારે પ્રથમ વખત આ બાળકે જે પ્રકારે અક્ષત ચોખા આપ્યા હતા અને પોતાની રીતે જ લોકોને એક મેસેજ આપ્યો હતો, તેને લઈને કહી શકાય કે તમામ લોકો જે છે તમામ લોકો આ 9 વર્ષના બાળક જે છે તેમને ગળા ડૂબ તેમની ભક્તિભાવ જોઈને બાળકો પણ ભાવવિભોર થઈ ગયા હતા। મહત્વનું કહી શકાય કે જે પ્રકારે આ બાળક છે તે નાની ઉંમરમાં જ અતિ હોશિયાર કહી શકાય, કારણ કે જે પ્રકારે તેમની અંદર રહેલી જે યાદ શક્તિ છે, વિચાર શક્તિ છે તે જોઈને સૌ કોઈ મંત્રમુગ્ધ થઈ જાય છે। આ બાળક છે તે પોતાની રીતે જ શ્લોક જે છે તે પઠન કરી અને પોતે પાકા કરીને તમામ લોકોની સામે રજૂ કરે છે, જેને જોઈને હાજર સૌ કોઈ ઉત્સાહિત થઈ અને તેમના તાળીઓ વગાડી જોઈ જાય। કારણ કે જે પ્રકારે આ બાળક છે તે બાળકને બાંસુરી, પિયાનો સહિતના જે સાધન સામગ્રીઓ જે વાજિંત્રો છે તે પણ શીખવવામાં આવ્યા છે અને તે પણ વગાડે છે। તેના જ કારણે હાજર સૌ કોઈને આ બાંસુરી બજાવી તેમજ શંખનાદ જે છે તે કરી અને બાળક પોતાની રીતે ભગવાન શ્રી રામની ભક્તિ કરે છે। બાળક જે છે તેમણે પણ એક સંકલ્પ કર્યો છે, જે પ્રકારે પોતે પોતાના ઘરે શંખ વગાડે છે ત્યારે 22 તારીખે પણ આ જ રીતે અયોધ્યામાં શંખ વગાડશે અને વાગશે અને તમામ લોકો ભગવાન રામની ભક્તિમાં લીન થઈ જશે। આ બાળકે લોકોને એક મેસેજ પાઠવ્યો છે કે પોતાને 22 તારીખે તેમના ઘરે દીવડા કરવા કરવી અને તેમના ઘરે લીલું તોરણ બાંધવું અને ખાસ દિવાળી જેવો માહોલ ઊભો કરી અને ભગવાન શ્રી રામ અયોધ્યામાં જે પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે, મંદિરમાં બિરાજમાન થશે, તેમની ઉત્સવની તમામે તૈયારી કરવા માટે થઈને પણ આ બાળકે હાકલ કરી છે। ગાંધીનગરમાં ગેરકાયદેસર અમેરિકા મોકલવાની કબૂતરબાજીને મામલે સીઆઈડી ક્રાઇમ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ થયો છે। સીઆઈડી ક્રાઇમ દ્વારા ટેલિફોનિક વાતચીતના પુરાવા એકઠા કરવામાં આવ્યા છે। કબૂતરબાજી મામલે કુલ 14 એજન્ટો સામે ફરિયાદ પણ દાખલ કરાઈ છે। ગુજરાતના કેટલાક મુસાફરો ગેરકાયદેસર અમેરિકામાં ઘૂસણખોરી કરતા પકડાઈ જવાની ઘટના ચોરે ને ચૌટે વધી ગઈ હતી, જેની તપાસ સીઆઈડી ક્રાઇમ દ્વારા કરવામાં આવતી હતી। જોકે આ દિશામાં સીઆઈડી ક્રાઇમની ટીમને મહત્વની સફળતા મળી છે અને કેટલાક ડિજિટલ પુરાવા પણ એકત્રિત કર્યા છે। આ બાબતે પ્રેસ કોન્ફરન્સની અંદર ડીઆઈજી રાજકુમારે વધુ વિગતો આપતા કહ્યું હતું કે 66 જેટલા મુસાફરો કે જે ગુજરાતના હતા અને તેઓ ગેરકાયદેસર રીતે અમેરિકાની બોર્ડર ક્રોસ કરતા રંગે હાથ પકડાઈ ગયા છે। જોકે આ ષડયંત્રની અંદર 14 જેટલા એજન્ટો પણ સામે આવ્યા છે, જેમાં 5 થી વધુ એજન્ટો ગુજરાતના હોવાનું પણ તપાસમાં ખુલ્યું છે। દિલ્હીના કેટલાક એજન્ટો અને ગુજરાતના કેટલાક એજન્ટોએ આવા પેસેન્જરો પાસેથી વ્યક્તિ દીઠ 7 થી 8 લાખ રૂપિયાનું ઉઘરાણું કરી બોર્ડર ક્રોસ કરાવવા માટે કામ કરી લીધું હતું। જોકે સમય સૂચકતાના કારણે 66 લોકો પકડાઈ ગયા હતા અને તેમના પાસપોર્ટ અને તેમના વિઝા અને એર ટિકિટની દિશામાં તપાસ કરતા આ ષડયંત્ર બહાર આવ્યું હોવાનો ખુલાસો રાજકુમાર દ્વારા કરવામાં આવ્યો છે। જોકે આ ષડયંત્રની તપાસ હજુ પણ ચાલુ છે। 14 એજન્ટો હાલ ભૂગર્ભમાં છે, જેને પકડવા સીઆઈડી ક્રાઇમે તજવીજ હાથ ધરી છે અને કેટલાક પુરાવા અને એજન્ટો અને ગ્રાહકો વચ્ચે થયેલી વાતચીતના રેકોર્ડિંગ પણ સીઆઈડી ક્રાઇમ પાસે ઉપલબ્ધ છે। જો કે આ દિશામાં હજુ વધુ તપાસ ચાલુ છે અને વધુ કેટલા એજન્ટો કેવી રીતે પકડાશે તે તો સમય જ કહેશે, પરંતુ સીઆઈડી ક્રાઇમ દ્વારા તપાસનો ધમધમાટને આખરી વેગ આપવામાં આવ્યો છે, જેની અંદર વધુ નામ ખુલે તો નવાઈ નહીં। જામનગરમાં ચોમાસામાં પાછોતરો વરસાદ ન થતા શિયાળા પાકના વાવેતરમાં ઘટાડો નોંધાઈ ચૂક્યો છે। જિલ્લામાં મહદ અંશે ખેતરોના કુવા અને બોરમાં પૂરતું પાણી ન મળતા રવિ પાકમાં ઘટાડો થયો છે, જેમાં પાકના વાવેતરને ફટકો પડતા ચાલુ વર્ષે રવિ પાકને વાવેતરમાં 13,000નો ઘટાડો। ચોક્કસ જણાવી દઉં કે જે જામનગર શહેરની અંદર જે પાછળતા વરસાદના કારણે જે રવિ પાકનું વાવેતરમાં ઘટાડો નોંધાયો છે, ત્યારે જે શહેરના અને ગ્રામ્ય વિસ્તારમાં જો વાત કરીએ તો જે પ્રમાણે જે પાકનું વાવેતર છે તેમાં ઘટાડો છે। જે પ્રમાણે હેક્ટર દીઠ 13,517 જે પાકનું વાવેતર ઘટાડો નોંધાયો છે। જે પ્રકારે તેમાં જે જોઈએ તો જે પાકની જરૂરિયાત છે તે પ્રમાણે જે વરસાદના કારણે પણ જેમાં જે મહિના ત્યાં જે વરસાદનો ઘટ નોંધાણી હતી તે દરમિયાન જે ખેડૂતના પાકમાં જે પાણીનો ઉપયોગ લઈ લીધો હતો, તેના હિસાબે
જે પાકમાં જે વાવેતરમાં પણ ઘટાડો નોંધાયો છે. ક્યાંક ને ક્યાંક કપાસનું આ વખતે વાવેતર પણ વધારે છે. તેના હિસાબે પણ ક્યાંક ને ક્યાંક દર વર્ષની સરખામણીમાં જે ખેડૂતોને જે પ્રમાણે જે ઘટ નોંધાય છે તે અલગ અલગ વિસ્તારમાં પણ એ રીતના જે પાણી વરસાદના કારણે શિયાળુ પાક છે તેમાં પણ ઘટાડો નોંધાયો. તો સિટી લાઈવમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.